નમસ્કાર. આજે આપણે વાત કરીશું અતિ જોખમી સગર્ભા યોજના વિશે. હમણાં જ એમાં કેટલાક મોટા ફેરફારો થયા છે અને જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આ માહિતી તમારા માટે બહુ જ કામની છે. ચાલો સમજીએ. તો આ યોજનામાં જે સૌથી મોટો આમ કહીએ તો મુખ્ય ફેરફાર થયો છે એ આ આંકડાની આસપાસ ફરે છે, 15,000 રૂપિયા. પણ હા, આ રકમ મેળવવાની જે રીત છે, જે પ્રક્રિયા છે, એ હવે આખી બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું? 2 હપ્તામાં પૈસા મળતા. હવે એવું નથી. હવે સીધા એક જ હપ્તામાં પૂરા પૈસા મળશે. પણ અહીં એક પણ છે, અને એ છે 2 બહુ જ પાક્કી શરતો. આ શરતો પૂરી થાય તો જ પૈસા મળે. તો ચાલો જોઈએ કે આ 2 મુખ્ય શરતો કઈ છે. કોણ લાભાર્થી છે એના પર આવીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ પૈસા મેળવવા માટે કરવું શું પડશે. જુઓ, આ બહુ સીધી વાત છે. પહેલી શરત, ડિલિવરી ક્યાં થવી જોઈએ? તો કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજમાં. અને બીજી શરત, ડિલિવરી પછી માતા અને બાળકે ઓછામાં ઓછા 7 દિવસ હોસ્પિટલમાં રોકાવવું પડશે. આ બંને, હું ફરી કહું છું, બંને શરતો પૂરી થાય તો જ 15,000 રૂપિયા મળે. એક પણ શરત રહી ગઈ તો લાભ નહીં મળે. એટલે એકદમ સ્પષ્ટ છે. પહેલો હપ્તો મળતો હતો ને, એ બધું હવે કેન્સલ. સીધા 15,000. પણ ક્યારે? જો અને તો જ ડિલિવરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં થાય અને 7 દિવસનું રોકાણ થાય. આટલું મગજમાં ફિટ કરી લેજો. સારું, તો શરતો તો આપણે સમજી લીધી. પણ હવે મોટો સવાલ એ છે કે આ યોજના છે કોના માટે? કોને અતિ જોખમી સગર્ભા ગણવામાં આવશે? તો એના માટે સરકારે કુલ 19 અલગ-અલગ ઇન્ડિકેટર્સ એટલે કે માપદંડો નક્કી કર્યા છે. તો આ 19 માપદંડો કયા છે? ચાલો આપણે એને બરાબર સમજીએ. આપણે એને 2 ભાગમાં જોઈશું. પહેલા ભાગમાં આપણે શારીરિક માપ અને લોહીને લગતી જે કન્ડિશન્સ છે એના પર ધ્યાન આપીશું. જો, આમાં 2 પોઈન્ટ છે. પહેલું છે કે જો હિમોગ્લોબિન એટલે કે લોહીમાં જે ટકાવારી હોય છે એ 6.5 ગ્રામથી ઓછી હોય, અને બીજો પોઈન્ટ છે કે એ 6.5 થી 7 ગ્રામની વચ્ચે હોય. પણ બંનેમાં એક વાત કોમન છે. આ રીડિંગ 2 અલગ-અલગ ANC તપાસમાં આવવું જોઈએ. ખાલી એકવાર ઓછું આવ્યું એના પરથી નહીં, 2 વાર કન્ફર્મ થાય કે લોહી 7 ગ્રામથી ઓછું છે તો એ બેન આ યોજનાના લાભાર્થી ગણાય. હવે બીજા કેટલાક માપદંડો જોઈએ. જેમ કે કોઈનું બ્લડ પ્રેશર બહુ જ વધારે હોય, માની લો કે 180/110 કરતાં પણ વધુ, અને સાથે સોજા કે પેશાબમાં પ્રોટીન જતું હોય. પછી જો કોઈ બહેનનો BMI 17 થી ઓછો હોય, ખાસ ધ્યાન રાખજો, આ નોંધણી વખતે જોવાનું છે. 6 મહિના પછી વજન 42 કિલોથી ઓછો હોય અથવા તો પ્લાસેન્ટા પ્રિવિયા જેવી ગંભીર સ્થિતિ હોય. અને હા, જો ગર્ભમાં 3 કે તેથી વધુ બાળકો હોય તો એ પણ વેરી હાઈ રિસ્ક કહેવાય. આ BMI વાળી વાત છે ને, એ બહુ મહત્વની છે. ઘણીવાર એવું થાય કે નોંધણી વખતે બેનનો BMI 17 થી ઓછો હોય, પણ પછી ખોરાક સારો મળે એટલે વજન વધી જાય, તો શું લાભ ન મળે? ના, એવું નથી. નિયમ સ્પષ્ટ છે. નોંધણી વખતે જો BMI 17 થી ઓછો હતો તો એ બેન વેરી હાઈ રિસ્ક જ ગણાશે અને એને પૈસા મળવાપાત્ર છે. ચાલો, તો હવે બાકીના જે માપદંડો છે એ પણ ફટાફટ જોઈ લઈએ. આમાં મોટાભાગે એવી બીમારીઓ છે જે પહેલેથી હોય અથવા તો જે જૂની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી હોય. અહીંયા થોડું ધ્યાનથી સમજજો. અમુક બીમારીઓમાં સ્પષ્ટતા કરેલી છે. જેમ કે સિકલ સેલ ડિઝીઝ હોય તો લાભ મળે, પણ સિકલ સેલ ટ્રેટ હોય તો નહીં. એ જ રીતે થેલેસેમિયા મેજર હોવું જોઈએ, માઇનર નહીં. અને TBમાં પણ જે MDR TB એટલે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ TB હોય એમને જ આ લાભ મળશે. પછી આવે છે મેડિકલ હિસ્ટ્રી. માની લો કે કોઈ બહેનના અગાઉ 2 C-સેક્શન થઈ ગયા હોય તો આ ત્રીજી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક ગણાય. અથવા તો એમને કિડનીની ગંભીર બીમારી હોય, ગ્રેડ 2 કે તેથી વધુ, હૃદયના વાલ્વ બદલાવ્યા હોય કે રિપેર કરાવ્યા હોય, કે પછી માઇટ્રલ વાલ્વની ગંભીર બીમારી હોય, આ બધી સ્થિતિમાં એ લાભાર્થી બને છે. અગાઉની પ્રેગ્નન્સીનો ઇતિહાસ પણ બહુ અગત્યનો છે. જુઓ, જો કોઈ બહેને અગાઉ 3 વખત ગર્ભધારણ કર્યો હોય અને આ 4થી વખત હોય, આમાં એબોર્શન પણ ગણાઈ જાય છે, તો એ હાઈ રિસ્ક છે. એ જ રીતે જો પહેલી ડિલિવરીમાં કોઈ મોટી તકલીફ થઈ હોય, જેમ કે સેપ્સિસ થઈ ગયું હોય અથવા તો ડિલિવરી અટકી ગઈ હોય, તો એ પણ આ યોજનામાં આવે છે. અને હવે
છેલ્લા કેટલાક માપદંડો. જો પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવ્યો હોય, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે, તો એ પણ લાભાર્થી. ઉંમર જો 45 વર્ષ કે તેથી વધુ હોય, HIV એડ્સ હોય અથવા તો SLE એટલે કે સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટોસિસ નામની બીમારી હોય, તો એ પણ આ યોજના માટે પાત્ર છે. હવે આ SLE જેવી બીમારીઓ છે ને, એમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. લાભાર્થી જાતે કહે કે મને SLE છે એમ ન ચાલે. એમણે કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું હોય અને એ ડૉક્ટરે એમની ફાઇલમાં નિદાન કરીને લખેલું હોવું જોઈએ. જો ફાઇલમાં લખેલું હોય તો જ એને એપ્રૂવ કરવાનું રહેશે. આ બહુ જ જરૂરી છે. ઓકે, તો આપણે 19 માપદંડો જોઈ લીધા અને શરતો પણ સમજી લીધી. તો હવે આરોગ્ય કર્મચારી તરીકે આપણે શું યાદ રાખવાનું છે? ફિલ્ડ પર કામ કેવી રીતે કરવાનું છે? ચાલો એની વાત કરીએ. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. ફક્ત 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, ઓળખો. આ 19માંથી કોઈ પણ એક માપદંડમાં લાભાર્થી આવે છે કે નહીં એ ઓળખો. બીજું, બેંક વિગતો અપડેટ કરો. ટેકો સોફ્ટવેરમાં એમની બેંકની પાસબુકમાંથી વિગતો બરાબર નાખી દો. અને ત્રીજું, એપ્રૂવ કરો. બસ આટલું જ. અને એક વાત ખાસ, આ કામ માટે લાભાર્થી પાસેથી કોઈ લાંબા પહોળા ડોક્યુમેન્ટ્સ નથી લેવાના. પૈસા સીધા ખાતામાં જવાના છે. એટલે DBT માટે ફક્ત અને ફક્ત એમની બેંક પાસબુકની જ જરૂર છે, બીજું કંઈ નહીં. તો આ આખી યોજનાનો હેતુ શું છે? હેતુ એક જ છે, માતા અને બાળકનું જીવન બચાવવો. વિડીયો સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ ના કરો, લાઇક ના કરો, પરંતુ શેર કરીને વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચાડો. થેન્ક યુ.